કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આપણે આજે જે કંઈ કરીએ છીએ તેનો પડઘો આપણા ભવિષ્યમાં જરૂર પડે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમ એટલે કે હેબિટ બિલ્ડિંગ ટીમ છે તેમણે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ક્રિયાઓ, એક્શન્સ, કાર્યો. હાબિલ ટીમે લખ્યું છે કે જ્યારે આપણે એક સારું ભવિષ્ય બનાવવા માગતા હોઈએ ત્યારે આપણે એક સારો વર્તમાન બનાવવા માટે આગળ આવવું પડશે. પણ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કાર્યોની છે, એક્શન્સની છે, ક્રિયાઓની છે. જો આપણે ઘણું બધું વિચારીએ કે હું આ કરીશ, હું તે કરીશ, મારે ફલાણું બનવું છે, મારો લક્ષ્ય આ છે, મારો હેતુ આ છે, બધું વિચારતા રહીશું પરંતુ તેની ઉપર કાર્ય જ નહીં કરીએ તો કશું જ શક્ય નથી. એટલે અહીંયા જે વાત છે તે કાર્યની છે, એક્શન્સની છે. જ્યારે આપણા કાર્યો આપણી ઈચ્છા સાથે અને આપણી ઈચ્છા આપણા કાર્યો સાથે જોડાય છે, જે સારી અને સાચી દિશામાં હોય અને સાચા રસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો મારા મિત્રો, ચોક્કસ જ આપણે એક સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ. એટલા માટે જ કહ્યું છે કે સારું ભવિષ્ય બનાવવા માટે સારું વર્તમાન એટલે કે સારા વર્તમાનમાં એટલે કે આજના વર્તમાનમાં સારું કાર્ય કરવું ખૂબ જરૂરી છે. કારણ કે કાર્ય વગર, એક્શન્સ વગર ભવિષ્ય નહીં બની શકે. તે ફક્ત ને ફક્ત વિચારોમાં રહેશે અને આમને આમ સમય આગળ જતો જશે અને ભવિષ્ય આવીને પણ ઊભું રહેશે, છતાં પણ આપણે ત્યાં જ ઊભા રહીશું. બસ મારા મિત્રો, આપણે આપણા આજના વર્તમાનને સારો બનાવીએ, સારા બનાવવા માટે સારા કાર્યો કરીએ, સારા રસ્તે આગળ વધીએ તો ચોક્કસ જ આપણું ભવિષ્ય સારું બની જશે. થેન્ક યુ.